તો હાલો મારા પુષઅપ એક એટલે એવું નહીં કરવાનું પુષઅપ મારતા નહીં આવડતું તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર ને અત્યારે આપણે કરવાનો છે વ્યાયામ તો ચાલો ફટાફટ વ્યાયામ કરી લઈએ અને પછી વાંચવા બેસવાનું છે તો વાંચવા બેસી જઈશું ચાલો તો મિત્રો અત્યારે વ્યાયામ કરી લીધો છે અને આજનો સુવિચાર છે કે પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું પગથિયું છે તો હાલો મારા ખાખીના યોદ્ધા હવે નીચે જઈએ અને કેવું કે વાંચવા બેસી જઈશું હાલો તો મિત્રો અત્યારે સવારના થઈ ગયા છે અને અત્યારે હું વાંચવા બેસી ગયો છું બંધારણમાં આપણે વાંચવાનું છે આ મુખ અને મારા ખાખીના યોદ્ધા એક ગણિતનો પ્રશ્ન હતો જો કે બે સંખ્યાઓનો લસા અને ગુસા 12 અને 72 છે જો એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા શોધો તો મારા ખાખીના યોદ્ધાઓ આપણે જો 72 ગુણ્યા 12 અને 24 ગુણ્યા એ સંખ્યા કરે ને તો બેનો જવાબ સરખો જ આવે પણ આ રીત આખી કરવા ના જવાય કેમ ખબર તમને મારા કલે જાઓ કેમ કે ટાઈમ બહુ જાય એમાં અને આપણે અહીંયા આગળ ગુસા જોઈ લઈએ તો ગુસા 12 છે અને સંખ્યા 24 છે એટલે 12 દુ 24 તો 12નો ગુણક કઈ છે હવે નીચે જે ઓપ્શન આવે A B C D એમાંથી 12નો ગુણક કયો છે તો 12 તારીખ 36 તો જવાબ ડી આવે મારા ખાખીના યોદ્ધાઓ સીધો સિમ્પલ જવાબ છે જો તમારે નીચે ફૂલ રીત કરીને જોવું હોય તો બી બતાવી દઉં તમને તો જો 24 તારીખ 72 અને 12 તારીખ 36 એટલે x બરાબર 36 આવી ગયા મારા કલે જાઓ 36 આ રીતનો જવાબ આવે પણ આપણે લોજિક વાપરવાનું હોય આવા ટાઈમે કેવું કે દિમાગનો ફૂલ ઉપયોગ કરવો પડે પછી આવી રીતો કરવા ના જોઈએ નહીં તો ટાઈમનો વેસ્ટ થાય સાચી વાત તો હાલો અત્યારે આપણે આમુખ વાંચવાનું છે તો વાંચી લઈએ તો મિત્રો અત્યારે મેં બંધારણમાં આમુખનું ચેપ્ટર કરી નાખ્યું છે અને અમુક જે મેન પ્રશ્નો લાગ્યા મતલબ કે ઓનલાઈનર પ્રશ્નો લાગે એ મેં લખ્યા છે તો જો તમને કહી દઉં તો જો મિત્રો આમુખ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે પછી અર્નેસ્ટ બારકરે બંધારણની પ્રસ્તાવનાને બંધારણની ચાવી કહી પછી કનૈયાલાલ મુનશીએ ભારતના બંધારણની પ્રસ્તાવનાને ભારતની રાજકીય જન્મ કુંડલી કહી છે પછી સર અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યરે આમુખને આપના દીર્ઘકાલીન સ્વપ્નનો વિચાર કીધો છે પછી 22 જાન્યુઆરી 1947માં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર થયો પછી ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરતા પંડિત જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946માં રજૂ કર્યું આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર સર BN રાવ હતા પછી આમુખમાં એકમાત્ર સુધારો મતલબ કે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો 1976માં અને એમાં 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા સમાજવાદ પંથનિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યા પછી બંધારણની ડિઝાઇન રામ મનોહર સિન્હાએ કરી હતી તો આટલા મારા ખાખીના યોદ્ધાઓ મને કેવું કે મુખ્ય પ્રશ્નો લાગ્યા તો મેં લખી લીધા છે અને કેવું કે આ બધું કેવું કે ભૂલી જવાય કેવું કે કન્ફ્યુઝ થઈ જાય એટલા માટે મેં લખી લીધું છે પછી જ્યારે બી રિવિઝન કરવાનું થાય તો આટલું જ વાંચી લેવાનું અને હું જે બંધારણની સહેજાદ કાદીની બુક લાવે છે એમાં વન લાઇનર પ્રશ્નો બી છે એ બી વાંચી લઉં તો બી મારું રિવિઝન થઈ જાય કેમ કે પછી પાછું બધું વાંચવાની જરૂર નથી કેમ કે અમુક જે વસ્તુ છે અંદર તો સમજવા માટે છે બીજું બધું તો વન લાઇનર અને જે મેં લખ્યું છે મેન વસ્તુ એનાથી મારું રિવિઝન પરફેક્ટ થઈ જશે હાલો મારા ખાખીના યોદ્ધાઓ અત્યારે તો હજુ 11:30 થયા છે તો હજુ બી થોડું વાંચી લઈએ તો અત્યારે શું વાંચીશું ખબર તમને સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તો હાલો તો મિત્રો અત્યારે 12 થઈ ગયા છે અને હું ધાબા ઉપર વાંચવા આવતો રહ્યો હતો કેમ કે અહીં કેવું કે અત્યારે એકદમ વાતાવરણ ઠંડુ છે અને વાદળ આવેલા છે અને કેવું કે એટમોસ્ફિયર મસ્ત લાગે છે અને ખુલ્લા વાતાવરણમાં વાંચવાની મજા અલગ જ હોય અને કેવું કે સફોકેશન ના થાય મારા કલે જાઓ કેવું કે સાચી વાત ને શુદ્ધ હવા મળે એટલે સફોકેશન ના થાય ને અને કેવું કે સારું લાગે અને પવન બી મસ્ત ઠંડો આવી રહ્યો છે અને અત્યારે મેં આમુખ અને સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ચેપ્ટર કર્યું છે તો હવે કાલે આપણે નાગરિકતા કરવાનું છે ચાલો હવે ભૂખ લાગી છે તો જમી લઈએ તો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને અત્યારે હું બેસી ગયો છું પરિમિતિ અને ક્ષેત્રફળ ચેપ્ટર જે બાકી હતું મતલબ કે 1-2 વર્તુળના પ્રશ્નો બાકી છે તો એ કરી લઈએ હાલો તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે અને મેં ક્ષેત્રફળ અને પરિમિતિમાં ચોરસ અને લંબચોરસના એટલા બધા દાખલા સોલ્વ કર્યા છે દીપ તો પૂરો 2 કલાકનો લેક્ચર હતો બધું જોઈ નાખ્યું ખાલી 1-2 પ્રશ્નો રહી ગયા છે પણ જેટલા બી પ્રશ્ન હતા બધા મારા આપે જ ગણ્યા છે અને અમુક પ્રશ્નો ઓછા વખત હતા એ મેં એમાં વિડીયો મેં જોયો છે આખો બાકી પ્રશ્નો જોતો હતો અને પછી સ્કીપ જ મારતો હતો કેમ કે આપણે પ્રશ્નોની જરૂર કેમ કે પ્રેક્ટિસ માટે પ્રશ્નો જોઈએ ને એટલે પછી મેં કીધું દેવ સુકુલના વિડીયો ઉપર તો હોય છે નરા પ્રશ્નો એટલે પછી મેં કીધું પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા અને કોઈ બી પ્રશ્ન મને આવો પૂછાવે ચોરસ અને લંબચોરસમાં પરિમિતિ અને ક્ષેત્રફળનો તો આવડી જ જાય બાબુ આવડી જ જાય એમ ચાલો મારા કંઈક ના 4 વાગ્યા છે તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે કરંટ અફેર કરવાનું છે તો એ બી કરી લઈએ અને કાલનું બી રવિવારનું કરંટ અફેર બાકી છે તો એ બી કરવાનું છે ચાલો તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને મેં કરંટ અફેરના વિડીયો જોઈ લીધા છે અને કાલનું અને આજનું બેવ કરવાનું હતું ચાલો મિત્રો હું તમને કાલનું અને આજનું કરંટ અફેર કહી દઉં તો મિત્રો 22 જૂન 2025નું કરંટ અફેર છે તાજેતરમાં સમાચારમાં રહેલા મઢોરા ડીઝલ લોકોમોટિવ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો સારન પછી છે રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતન ક્યાં આવેલા છે તો ઉત્તરાખંડ તો પછી છે તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકને ડિજિટલ પેમેન્ટ એવોર્ડ 2024-25 એનાયત કરવામાં આવ્યો છે તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક પછી છે તાજેતરમાં હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 કોને મળ્યો
તો પાર્વતી તિર્કી. પછી છે તાજેતરમાં કયા મંત્રાલયે જેન્ડર બજેટિંગ નોલેજ હબ પોર્ટલ શરૂ કર્યું છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. પછી છે આદિજાતિ મંત્રાલયે તાજેતરમાં ભગવાન બિરસા મુંડા એવોર્ડ કયા હેતુ માટે શરૂ કર્યો છે? તો સિકલ સેલ દવાઓનું સંશોધન માટે. પછી છે તાજેતરમાં વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2025 મુજબ વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI મેળવવામાં ભારતનો ક્રમ શું છે? તો 15મો. તો પછી છે નીરજ ચોપડાએ તાજેતરમાં પેરિસ ડાયમંડ લીગ 2025માં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ. પછી યોગ દિવસ 21 જૂન. પછી છે તાજેતરમાં તીરંદાજી એશિયા કપ 2025 સિંગાપોર સ્ટેજ 2માં ભારતીય તીરંદાજોએ કેટલા મેડલ જીત્યા? તો 9. પછી છે 23 જૂનનું કરંટ અફેર. તો પછી છે તાજેતરમાં કોને ફરીથી વાપરી શકાય તેવા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો હોન્ડા. પછી છે તાજેતરમાં વિશ્વ વરસાદી વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 22 જૂન. તો પછી છે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના UN વુમન ઇન એક્ઝિક્યુટિવ લીડરશિપ રિપોર્ટમાં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો 174મું. પછી છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંમેલન 2025 ક્યાં યોજાયું હતું? તો કેન્યા. પછી જય હિન્દ યોજના કોને શરૂ કરી? તો દિલ્હી યુનિવર્સિટી. પછી છે તાજેતરમાં પ્રતિભા સેતુ પોર્ટલ કોને શરૂ કર્યું? તો UPSC. પછી છે તાજેતરમાં 2023-24 પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સ 2.0 રિપોર્ટમાં કયું રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે? તો ચંડીગઢ. પછી છે રિલાયન્સ ઇન્ફ્રા એન્ડ દસોલ્ટ એવિએશન ભારતમાં ફાલ્કન 2000 જેટલું ઉત્પાદન ક્યાં કરશે? તો મહારાષ્ટ્ર. પછી છે તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટ 2 ઓક્ટોબરથી રાજ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે? તો કેરાલા. પછી છે કેન્દ્ર સરકાર નવી યોજના હેઠળ કેટલા રૂપિયાનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ જારી કરશે? તો 3000 રૂપિયાનો. તો મારા કાકીને તો આ હતા 2 દિવસના કરંટ અફેર. તો હાલો અત્યારે હવે 6 વાગ્યા છે તો આપણે એક્સરસાઇઝ કરવા જવાનું છે. તો હાલો મારા વાડામાં જતા રહીએ. તો હાલો મારા કાકીના વિદ્યાઓ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે વાડામાં અને અમારી જોડે આવે છે બીજા 3 બંદા અને આ નાનું બચ્ચું બી આવ્યું છે આજે તો. હાલો મારા કાકીના વિદ્યાઓ આપણે પહેલાં પુશઅપ મારી લઈએ અને પછી ગોદવા માંડીએ. થોડા પુશઅપ મારીએ ને તો કેવું ક્યાં લાગે ને કમ્પ્લીટ, સાચી વાત ને? તો હાલો પહેલાં પુશઅપ મારી લઈએ અને પછી ગોદવા માંડીએ. તો મિત્રો અત્યારે પહેલાં આપણે ખોદતા પહેલાં શું કરવાનું છે ખબર? પહેલાં પુશઅપ મારવા છે. તો હાલો જોઈ લઈએ કેટલા પુશઅપ આપણાથી વાગ્યા છે આજે. બહુ દિવસ પછી પુશઅપ મારીએ છે. હાલો કર નીચે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ઉરે મૈયા. તો મિત્રો 20 પુશઅપ વાગ્યા. હા દરરોજ મારે ને તો જ વધારે મારા લઈ જાઓ, એ તો 20 બી ના વાગ્યા. પેલા દિવસ મારા તો 15 વાગ્યા હતા, આજે 5 વધારે વાગ્યા છે. દરરોજ હવે થોડાક વધારે કરશું. તો હાલો ગોદવાનું છે તો ગોદવા માંડીએ. તો મિત્રો અત્યારે અમે ગોતતા હતા પણ જો વરસાદ પડ્યો છે ને એટલે પાવડા ઉપર કેટલું બધું માટું ચડી જાય છે. અને કેવું કે ગોતતા તો ફાવે છે પણ કેવું કે તમારા ભરતા ફાવતું નહીં અને કેવું કે પાવડા ઉપર નરું માટું ચડી જાય છે. તો કઈ વાંધો નહીં, અત્યારે આપણે ખોદવું નહીં. અત્યારે હવે બધા છોકરાને આપણે પુશઅપ મરાય કે કોણાથી કેટલા પુશઅપ વાગે છે ચાલો જોઈએ મારા કાકીના વિદ્યાઓ. ચાલો મિત્રો 5 છોકરા આગળ ઊભા થઈ ગયા છે. તો હાલો મારા પુશઅપ 1 એટલે એવું નહીં કરવાનું, પુશઅપ મારતા નહીં આવતું. 2 3 4 મારવાનો દિયોરો શું કરો? 5 એટલે પેલો તો ઊભો થઈ ગયો. મારને માર ભાઈ. આખા માર હાથ આમ કર ભૂલા. હા નૈતિક જો કમ્પ્લીટ મારે છે. તો ભાઈ આ પુશઅપ મારે શું મારે ખબર નહીં પડતી. પુશઅપ વ્યવસ્થિત મારતા પીરી બંદીવાળા હરખા મારે છે. બીજા બધા તો કોઈ પુશઅપ મારતા જ નહીં આવડતું. પણ હું શીખવાડી દઈશ મારા ખાખીને બધા બધા છોકરા પુશઅપ મારતા અને બધાનું કેવું કે બોડી કમ્પ્લીટ બની જાય. સાચી વાત ને? તો અત્યારના છોકરાને કેવું કે સાચો માર્ગ બતાવવો પડે તો બધા સાચા માર્ગે જાય, નહીં તો પછી રખડેલ થઈ જાય, રખડતા થઈ જાય છોકરા. જેની તેની જોડે ફરે અને અવળી લાઈને ચડી જાય. એટલે મારા જેવા સારા છોકરાઓ જોડે એવા ફરે તો એવા બી મારા જેવા સારા થઈ જાય. સાચી વાત ને? હાલો કઈ વાંધો ને, અત્યારે હવે આપણે ઘરે જઈએ કેમ કે એક્સરસાઇઝ કરી છે અને થોડું ગોદ્યું બી છે. તો હાલો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે આપણે હવે રિવિઝન કરવાનું છે. તો ચાલો આટલું બધું રિવિઝન કરવાનું છે, મતલબ કે આટલા ચોપડામાં એટલું બધું નહીં લખેલું પણ થોડું ઘણું રિવિઝન કરવાનું છે. તો ચાલો ફટાફટ રિવિઝન કરીએ જેટલું આજે વાંચ્યું છે એનું જ. હાલો. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને મસ્ત રિવિઝન થઈ ગયું છે. હાલો હવે મારા કાકીના વિદ્યાઓ મળીએ કાલે. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.